સંભળાય બધાને એમ પૂછું છું? હા હજી મેઘ તનીશ બધા કોઈ આવ્યું નથી હજી? સર મેઘ તો બહાર ગયો છે. બહારગામ ગયો છે? સારું, ચલો આજે જોરદાર બે દાખલા મસ્ત છે, બંને એક સમાન હોડી વાળા દાખલા. અને સૌમ્ય વંદન ને બી તું મેસેજ કરીને કહી દે કે ભાઈ જોઈન થઈ જાય વંદન ને. હા ચલો, એક હોડી નદીના સમા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે. તે જ હોડીને તે જ નદીમાં 40 કિમી સામા પ્રવાહે અને 55 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે છે. તો નદીના પ્રવાહની ઝડપ, હોડીની ઝડપ શોધો. ચલો મિત્રો ધ્યાનથી ભણજો, બહુ મજા આવશે. બંને દાખલા બહુ સરસ છે, બંને સેમ દાખલા છે. એક ઉદાહરણ એક સ્વાધ્યાય. નદીનો પ્રવાહ છે એટલે પાણી છે, એમાં એક હોડી છે. ધારો કે પ્રવાહ, હોડી આમ જાય છે, હોડીની ગતિ આમ છે, પ્રવાહ આમ જ જાય છે, પ્રવાહની દિશા આમ થાય, આ પ્રવાહની દિશા થઈ. અને જો પ્રવાહ આમનો હોય તો એને પ્રવાહની સામી દિશા કહેવાય, વિરુદ્ધ દિશા, પ્રવાહની સામે. એમ પ્રવાહની સામેની દિશા. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. હું એમ કહું, ધારો કે પ્રવાહ બહુ જોરદાર આવી ગયો, પ્રવાહ તો શું થાય? હોડી ડૂબી જાય. જો પ્રવાહની ઝડપ હોડીની ઝડપ કરતા વધી જાય તો હોડી ડૂબી જાય. આપણે હોડી ડૂબતી નથી, એટલે યાદ રાખવાનું કે હંમેશા હોડીની ઝડપ વધારે હોય, પ્રવાહની ઝડપ ઓછી જ હોય. એટલે આપણે લખીશું અહીંયા, ધારો કે ચોથા ચેપ્ટરમાં આવા દાખલા કામમાં આવશે. એમાં પણ બે દાખલા છે આવા. હોડીની ઝડપ x કિમી પ્રતિ કલાક, પ્રવાહની ઝડપ y કિમી પ્રતિ કલાક, જ્યાં x મોટો છે y કરતા. નહીં તો હોડી ડૂબી જાય. પ્રવાહની ઝડપ વધારે તો હોડી ડૂબી જાય. ચલો, જો કોઈ બીજા નામથી એન્ટર થશે તો હું એન્ટર થવા નહીં દઉં, એટલે જેનું નામ હોય એ નામથી જ એન્ટર થજો. હવે સ્ટાર્ટ કરીએ આપણે પહેલું વાક્ય. નદીના સામા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર કાપતા 10 કલાક લાગે. ચલો મિત્રો, હું તમને પૂછું છું, હું 20 ની સ્પીડે જઉં છું અને મારી સ્પીડ 20 ની છે અને મારી સાથે પવન આવે, પવનની સ્પીડ 10 ની છે. હું આમ ગતિ કરું છું, પવન પણ એ દિશામાં ગતિ કરે, તો મારી સ્પીડમાં વધારો થશે કે ઘટાડો થશે? વધારો. કેટલો થશે? મારી 20 ની સ્પીડ છે, 10 કિલોમીટર. હા 10 ની સ્પીડ નો પવન છે, એટલે હવે મારી સ્પીડ 20 + 10 30 થઈ જશે. એટલે હું અહીંયા લખીશ, પ્રવાહની દિશામાં ઝડપ થશે x + y કિમી પ્રતિ કલાક. હવે તમે વિચાર કરો કે હું 20 ની સ્પીડ થી જઉં છું આ દિશામાં અને સામેથી 10 નો પવન આવે, તો મારી સ્પીડમાં ઘટાડો થશે કે વધારો થશે? ઘટાડો. હવે મારી સ્પીડ કેટલી થશે? તો કે મારી, હું 20 ની સ્પીડ થી ગતિ કરું, સામેથી 10 નો પવન આવે એટલે 20 - 10 એટલે 10 થશે. અહીંયા લખીશ પ્રવાહની વિરુદ્ધ કૌંસમાં સામી દિશામાં ઝડપ x - y કિમી પ્રતિ કલાક. આ મારા માટે બહુ કામની વસ્તુ હતી. હવે દાખલો સ્ટાર્ટ થશે. દાખલો આવો છે, સામા પ્રવાહે 30 કિલોમીટર અંતર કાપવાનું અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટર અંતર કાપવાનું. સામા પ્રવાહે 30 કિમી અંતર અને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર કાપતા કુલ 10 કલાક લાગે છે, એવું છે. એટલે કે કિલો આમ જાય છે, એ આગળ આ દિશામાં ગતિ કરે ત્યારે એને 30 કિલોમીટર અંતર કાપવાનું. પછી જ્યારે 30 કિલોમીટર પતી જાય તો એ સામેથી પ્રવાહની સ્પીડ આમની થઈ જાય,
ત્યારે 44 કિલોમીટર અંતર કાપે છે. એના માટે કુલ 10 કલાક સમય લાગે છે. તો મિત્રો આપણું સમીકરણ આવું થશે. સામા પ્રવાહે લાગતો સમય વત્તા પ્રવાહની દિશામાં લાગતો સમય બરાબર 10 કલાક. એટલે કે સામા પ્રવાહે મને જે સમય લાગ્યો અને પ્રવાહની દિશામાં જે સમય લાગ્યો એનો ટોટલ સમય 10 કલાક થાય છે. હવે મિત્રો આપણે સમીકરણ તો બની ગયું આ ગુજરાતીમાં, પણ હવે આપણે એને ગાણિતિક સ્વરૂપમાં લખીએ તો સમયનું સૂત્ર કેવી રીતે થશે? તો અહીંયા એક નોંધ લખી મૂકી દઉં છું. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. આપણું આવું સૂત્ર હતું. દેખાય બધાને? સમજણ પડે એવું શું બોલું છું? આપણું સૂત્ર આવું હતું. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. મારે સમય શોધવો છે. સમય ઉપર ઝડપ નીચે આવશે. સમય બરાબર અંતર છેદમાં ઝડપ. એટલે હવે અહીંયા આ પણ સમય છે, આ પણ સમય છે અને આ પણ સમય. તો આપણું સમીકરણ બની ગયું. સમય વત્તા સમય કરો તો સમય મળે. એટલે હવે આનો સમય શોધવાનો છે. સમયનું સૂત્ર આપણું આવે અંતર ભાગ્યા ઝડપ. અહીંયા પણ અંતર ભાગ્યા ઝડપ. અહીંયા 10 કલાક. સામા પ્રવાહે અંતર કેટલું? 30. અને સામા પ્રવાહની ઝડપ કેટલી હતી? સામા પ્રવાહની x - y. પ્રવાહની દિશામાં અંતર 44 અને પ્રવાહની દિશામાં ઝડપ હતું x + y = 10. આપણું સમીકરણ મળી ગયું. અને હવે આપણે યાદ હોય તો છેદમાં x ને y આવે એટલે ધારી લેતા. ધારો કે 1/x - y = a, 1/x + y = b, 30 કૌંસમાં 1/x - y પ્લસ 44 કૌંસમાં 1/x + y = 10. મને એક દાખલો સમજાવીને ગણાવતા ઓછામાં ઓછી 20 મિનિટ થશે. એટલે પહેલું સમીકરણ થયું. ચાલો હવે આપણે ફરીથી બીજું વાક્ય લઈએ. હવે આવ્યું તે જોડીને તે જ નદીમાં 40 કિમી સામા પ્રવાહે 55 કિમી અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક જેટલો સમય લાગે. ફરીથી વાક્ય લખું. સામા પ્રવાહે 40 કિમી અંતર અને પ્રવાહની દિશામાં 55 કિમી અંતર કાપતા કુલ 13 કલાક લાગે છે. સમીકરણ આ રીતે બનશે. માટે સામા પ્રવાહે લાગતો સમય પ્રવાહની દિશામાં લાગતો સમય બરાબર 13 કલાક. આ સમય અને આ પણ સમય જ કહેવાય, કલાક. એટલે આપણું સમીકરણ સાચું છે. હવે આનો સમય શોધીએ. અંતર ભાગ્યા ઝડપ. 13 કલાક. ચલો સામા પ્રવાહ અંતર હતું 40 કિમી. એની ઝડપ હતી x - y. આ 55 કિમી. આની ઝડપ હતી પ્રવાહની દિશામાં x + y. આપણું સમીકરણ મળી ગયું. 40/x - y + 55/x + y = 13. ચલો હવે આપણે એને b ના સ્વરૂપમાં લખી નાખીએ અને પછી લોપ કરીને એને b મેળવીશું. લઉં તો 40 કૌંસમાં 1/x - y પ્લસ 55 કૌંસમાં 1/x + y = 13. 40 a 55 b 13. સમીકરણ 2. શું કઈ પૂછવું છે ભાઈ? કોઈને કઈ પૂછવું છે? b છે પ્લસ 44 b 40 a પ્લસ 55 b. ચલો આનો લોપ કરવો છે તો આનો લોપ કરવો ઈઝી પડે. 30 40 છે તો આને 40 વડે ગુણી નાખીએ અને 30 વડે 40 વડે ગુણીએ એટલે લખીશું સમીકરણ 1 ને 40 વડે ગુણી, સમીકરણ 2 ને 30 વડે ગુણી, તો આને 40 વડે ગુણીએ એટલે 1200 a
4 ચોક 16, 4 ચોક 16 ને 17, 1760 બી ઇઝ ઇક્વલ ટુ 400, 1200 એ 1650 બી 390, ચિહ્ન બદલાઈ ગયા તો ઉડશે આ, એટલે બાદ બાકી કરતા ચલો 1760 માંથી 1650 બાદ કરીએ તો 1760 માંથી 1650 બાદ કરીએ આપણે 110, 10 બી બરાબર 1/11, પેલા બી મળી ગયો મને 1/11, બી ની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકીએ અને આપણે એકમાં મૂકો અથવા બેમાં, બંનેમાં છે તો ઉડી જશે 11 55 11 ગમે તે મૂકો તમે, એટલે એકમાં જ મૂકીએ બી બરાબર 11 ની કિંમત 1/11 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 20 है प्लस 44 बी इज इक्वल टू 10, 30 है 44 काउंस में 1/11, 11 का 44, 6 ए बराबर 1 पंचमांश, चलो ए मળી ગયો 1 पंचमांश અને બી પણ મળી ગયો, ચલો એ અને પી બંને શોધી નાખીએ, એ શોધાઈ ગયા. હવે આપણે 1/x - y a 1/x + y b, થોડા નાના અક્ષર લખવું પડે તો દાખલો અહીંયા પતે, એટલે પછી બીજા પોર્ટમાં બીજો દાખલો આવો આવે. a તો 1/5, बी હતું 1/11, ઉલટાઈ દઈએ x - y = 5, સમીકરણ 3 અને ઉલટાઈ દઈએ x + y = 11, સમીકરણ 4. ચલો 3 ને 4 મને મળી ગયું. હવે એનો લોપ કરીને x ને y મેળવી લઈએ એટલે આપણો દાખલો પતી જાય. કેટલો મોટો દાખલો છે તમે જુઓ મિત્રો, વેલ્યુ 3 માર્ક, 2x = 16, x बराबर 8, x बराबर 8 की किंमत समीकरण 2 4 में મૂકી દઈએ, तो 4 में મૂકી દઈએ એટલે x + y = 11, 8 + y = 11, y बराबर 3. પૂરા વાક્યમાં હવે જવાબ લખીશું કે હોડીની ઝડપ 8 કિમી પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ 3 કિમી પ્રતિ કલાક. પ્રવાહ પછી આમ હોય તો 3 નો હોય અને સામેની સાઈડ હોય તો પણ 3 નો છે. આન્સર હોડીની ઝડપ પોતાની 8 કિમી પ્રતિ કલાક, પ્રવાહની ઝડપ પોતાની 3 કિમી પ્રતિ કલાક. ચલો મિત્રો બોલો, હવે આમાં કોઈને પૂછવું છે કઈ? આખો દાખલો સરસ મજાનો ગણાયો છે. हाँ सर 15 મિનિટ થઈ એક્ઝેક્ટ. હજી આવો બીજો સેમ દાખલો ગણાવું, સેમ, એટલે મજા આવશે તમને. હું ફોટો પાડેલો એક જ. ચલો આજના દાખલા 3 વાર ગણવાના બધાએ હોમવર્કમાં. ચલો સેમ દાખલો સ્વાધ્યાય 3.6 માં છે. હવે પહેલાના 8 પડાવી દેવા. ગઈકાલે ઘણા બધા ગેરહાજર હતા, એ લોકો ભણવું તો પડશે જ ભાઈ. રવિવાર હોય એટલે એવું ના હોય કે નહીં ભણવાનું. સ્વાધ્યાય 3.6 માં બીજામાં 3 દાખલા છે. એનો પહેલો દાખલો લઈએ. ઋતુ પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર 2 કલાકમાં કાપે છે.
તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ આ તો નાનો દાખલો. આમાં બે વાક્યો હતા, બે એકમાં જ હતું, સામા પ્રવાહ અને પ્રવાહની દિશામાં આટલો સમય, ફરીથી સામા પ્રવાહ અને પ્રવાહની દિશામાં આટલો. આમાં એક જ વાક્ય છે, એમાં સામે પ્રવાહ અને પ્રવાહની દિશા બંને એક જ વાક્યમાં આપીને પૂરું કરી દીધું. પેલામાં બંને આપીને બે વાક્ય આપે એટલે બે સમીકરણ બને. આમાં પણ આપણે બે સમીકરણ બનાવવા જ પડશે, પણ આમાં નાના બનશે, સિમ્પલ. જુઓ, આટલો મોટો દાખલો નહીં થાય. સ્વાધ્યાય 3.6. મારું બધું કામ પતતું જશે. તમે જો જોડે નહીં ભણો તો તમારે તકલીફ થશે. કોઈ મગજમાં એવું ના રાખશો કે આ બધું ઓફલાઈન બધું ફરી થાય. આ કોઈ દાખલો એ થાય, આખું ચેપ્ટર તમે એમ કહો ફરી ભણો તો એ શક્ય નહીં બને, આટલું મોટું ચેપ્ટર હોય. ઋતુ પ્રવાહની દિશામાં તમે રૂટીન ભણો તો એમ જ ભણવાનું છે. 20 કિમી અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર 2 કલાકમાં કાપે છે. તેની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો. તો તેની સ્થિર પાણીમાં ઝડપ રિવિઝન થાય. રિવિઝન અલગ વસ્તુ છે. રિવિઝનમાં રકમ ના લખવાની. રિવિઝનમાં મને આમાંથી જે 20-25 સારા દાખલા દેખાય એ બધા ફરીથી કરાવી દઉં, પણ ભણાવવું એટલે એક વસ્તુ રકમ લખીને શાંતિ સમજાવવું પડે. અત્યારે જેમ ભણાવે એ શક્ય ના બને. સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ શોધો. રિવિઝન તો 3 વાર થશે. ચલો આપણે આમાં ધારી લઈએ, ધારો કે સ્થિર પાણીમાં ઝડપ, ઋતુની ઝડપ x કિમી પ્રતિ કલાક, પ્રવાહની દિશા, પ્રવાહની ઝડપ y કિમી પ્રતિ કલાક. પ્રવાહની દિશામાં ઋતુની ઝડપ, હમણાં તમને સમજાવ્યું કે મારી ઝડપ 20 ની જેમ પ્રવાહ મારી જોડે જોડે જ આવે એક જ દિશામાં, તો બંને 10 નો પ્રવાહ આવે તો મારી ઝડપ 20 + 10 એટલે 30 થઈ જાય. એટલે આમાં પણ ઋતુની પ્રવાહની દિશામાં ઝડપ x + y કિમી પ્રતિ કલાક, પ્રવાહની વિરુદ્ધ દિશામાં 20 ની સ્પીડે ગતિ કરું, સામે 10 નો પવન આવે તો મારી ઝડપમાં ઘટાડો થાય. કેટલો થાય? તો કે 20 - 10 જેટલું. x - y કિમી પ્રતિ કલાક. ચલો હવે સ્ટાર્ટ કરીએ, વાક્ય લખીએ. પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં કાપે છે. ધારો કે પ્રવાહની દિશામાં લાગતો સમય બરાબર 2 કલાક. સમયનું સૂત્ર આપણને અહીંયા મેં લખીને જ આપ્યું, ફરીથી લખું છું. અહીંયા ઝડપ બરાબર અંતર છેદમાં સમય, માટે આ સમય ઉપર જાય આવું થાય, સમય બરાબર અંતર છેદમાં ઝડપ. ચાલો એટલે આપણે અહીંયા લખીશું અંતર છેદમાં ઝડપ 2 કલાક. અંતર કેટલું હતું? અંતર પ્રવાહની દિશામાં 20 કિમી, એટલે 20 કિમી ઝડપ પ્રવાહની દિશામાં x + y = 2 અને નીચે લઈ જાય અને ઉપર લઈ જઈએ 20/2 = x + y. જો આગળના દાખલામાં આમાં ફરક શું છે? આગળના દાખલામાં એકલું આ નતું આપ્યું એક વાક્યમાં. એક જ વાક્યમાં પ્રવાહની દિશામાં આટલું અંતર અને પ્રવાહની સામેની દિશામાં આટલું અંતર, એટલા કુલ સમય આપે. આમાં સિમ્પલ અલગ અલગ આપે, પ્રવાહની દિશામાં આટલો સમય અને પ્રવાહની સામેની દિશામાં આટલો સમય, એટલે બે અલગ સમીકરણ સિમ્પલ બની જશે. x + y = 10, સમીકરણ 1. ચલો હવે પ્રવાહની સામેની દિશામાં
4 કિમી અંતર કાપતા 2 કલાક લાગે છે, એટલે પ્રવાહની સામેની દિશામાં લાગતો સમય 2 કલાક. સમયનું સૂત્ર અંતર છેદમાં ઝડપ 2 કલાક. અંતર હતા 4 કિલોમીટર, ઝડપ સામેની દિશામાં x માઇનસ વાય, 2 નીચે આયા, x માઇનસ વાય ઉપર જાય, છેદ ઉડી ગયો એટલે x માઇનસ વાય 2. ચાલો હવે બે સમીકરણ મળી ગયા, લોક કરી નાખે એટલે આ દાખલો અહીંયા પતી જશે. x plus y is equal to 10, x minus y is equal to 2, આ કેન્સલ, 2x is equal to 12, x બરાબર 6 કિમી પ્રતિ કલાક. x બરાબર 6 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા y બરાબર 4 કિમી પ્રતિ કલાક. આન્સર સ્થિર પાણીમાં v2 ની ઝડપ x 6 કિમી પ્રતિ કલાક, પ્રવાહની ઝડપ y 4 કિમી પ્રતિ કલાક. બોલો ભાઈ, કોઈને કઈ પૂછવું છે આ દાખલામાં? કોઈને પૂછવું છે? એમ પૂછું છું ભાઈ. કોઈને નથી પૂછવું? 100% આવડી ગયું બધાને? બધાને ખબર પડે ને? ચલો, બે દાખલા સરસ મજાના છે 3.6 ના. આમાં નહીં મજા આવે, હું ફોટો પાડ્યો, કારણ કે પછી અધૂરું રહે તો મજા નહીં આવે. ચલો આગળ. હવે ત્રીજો દાખલો લઈએ છે, બીજો પછી લઈએ. ત્રીજો દાખલો, રૂહી તેના વતન માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે. જો તે 60 કિમી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો વતન પહોંચતા 4 કલાક લાગે છે. રકમ લખું છું ફટાફટ. રૂહી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કરે છે. જો તે 60 કિમી મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા
4 કલાક લાગે. જો તે ટ્રેન દ્વારા 100 કિલોમીટર અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે, તો તેને વતન પહોંચતા 10 મિનિટ વધુ લાગે. તો ટ્રેનની અને બસની સરેરાશ ઝડપ શોધો. ચલો મિત્રો, સરસ મજાનો દાખલો છે, ધ્યાનથી સાંભળજો. રૂહીને તેના વતન જવું છે, અમદાવાદથી એના ઘેર જવું છે ગામડે, તો એના માટે 300 કિલોમીટરનું અંતર કાપવાનું. એટલે અહીંયાથી એનું ઘર 300 કિલોમીટર દૂર છે. તો એના માટે બે ઓપ્શન છે, ટ્રેન અને બસ બંનેમાં જવું પડે. પણ તે થોડી ઘણી મુસાફરી, એટલે પહેલું વાક્ય લખ્યું 60 કિમીની મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની એટલે 300 ઓછા 60 એટલે 240 કિલોમીટરની મુસાફરી બસ દ્વારા કરે તો એ 4 કલાકમાં પહોંચી જાય. પણ ધારો કે એ વિચારે કે હું ટ્રેનમાં 100 કિલોમીટર જઈ આવું, તો બાકીના 200 કિલોમીટર અંતર બસ દ્વારા કાપે તો એને 10 મિનિટ વધારે લાગે છે. ટ્રેન અને બસની સરેરાશ ઝડપ. તો બધાને રકમ ખબર પડી ગઈ હશે. ધારો કે ટ્રેનની સરેરાશ ઝડપ x કિમી પ્રતિ કલાક, બસની સરેરાશ ઝડપ y કિમી પ્રતિ કલાક. પહેલું વાક્ય આ છે, 60 કિમી મુસાફરી ટ્રેન દ્વારા બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો પહોંચતા એને 4 કલાક લાગે. આજના 3 દાખલા સમય પર આધારિત જ હતા. મેં લીધા જેવા 3 કે સમય પર આધારિત જ હોય. લખીશ 60 કિમી મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની એટલે કે 300 ઓછા 60 એટલે કે 240 કિમી મુસાફરી. 300 કિલોમીટર એને જવાનું હતું ટોટલ, એમાં 60 કિલોમીટર ટ્રેનમાં જાય, બાકીની એટલે 240 કિલોમીટર મુસાફરી બસ દ્વારા કરતા કુલ 4 કલાક લાગે છે. આપણું સમીકરણ આવું થશે, ટ્રેન દ્વારા લાગતો સમય વત્તા બસ દ્વારા લાગતો સમય બરાબર 4 કલાક. ચલો આ સમય, આ પણ સમય અને આ પણ સમય, એટલે આપણું સમીકરણ સાચું છે. ચલો ટ્રેન દ્વારા લાગતો સમય એટલે અંતર ભાગ્યા ઝડપ, આપણો અંતર ભાગ્યા ઝડપ 4 કલાક. ટ્રેન દ્વારા કેટલું અંતર કાપ્યું 60, ટ્રેનની ઝડપ x, આના દ્વારા 240 અને y 4. ચલો ધારી લઈએ હવે આપણે અહીંયા છેદમાં છે 1/x, એટલે આપણે એને ધારી લઈશું. ધારો કે 1/x a 1/y b, આપણે એને આવી રીતે લખી શકીશું 60 કૌંસમાં 1/x પ્લસ 240 કૌંસમાં 1/y is equal to 4. 1/x ને આપણે a ધારીએ છીએ, લાવું થાય 60a પ્લસ 240b is equal to 4. આમાંથી 60 4 કોમન નીકળે, આમાં તો 60 નીકળે પણ અહીંયાથી 4 ઉડાડવું, 60 કાઢો તો આવું થાય છે. 60 ને નીચે લઈ જાઓ તો પાછું 15 ને ઉપર લાવો. 15a પ્લસ 60b is equal to 1. ટૂંકમાં 4 કોમન નીકળ્યું એવું કહેવાય. હવે આપણે ફરીથી બીજું વાક્ય, ટ્રેન દ્વારા 100 કિમી અને બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો વતન પહોંચતા 10 મિનિટ વધુ લાગે. બહુ અગત્યની વસ્તુ છે, એટલે અહીંયા લખીશ ટ્રેન દ્વારા 100 કિમી અને બાકીની મુસાફરી
300 ઓછા 100 200 કિમી બસ દ્વારા આપે છે। એના માટે એને કેટલો સમય લાગ્યો? તો 10 મિનિટ વધારે લાગે પહેલા કરતા। પહેલા કેટલો સમય લાગ્યો તો 4 કલાક। તો હવે લખીશું તેને એના માટે 4 કલાક અને 10 મિનિટ જેટલો સમય લાગે છે। માટે ટ્રેન દ્વારા લાગતો સમય વત્તા બસ દ્વારા લાગતો સમય 4 કલાક 10 મિનિટ। ચલો હવે એનો સમય તો અંતર ભાગ્યા ઝડપ, આપણો અંતર ભાગ્યા ઝડપ 4 કલાક 10 મિનિટ। આ વસ્તુ ના ચાલે, આ તો કલાક હોવું જોઈએ કાં તો મિનિટ હોવું જોઈએ, બે ભેગા ના ચાલે। એટલે આપણે કાં તો કલાકને મિનિટમાં ફેરવવાનું કાં તો મિનિટને કલાકમાં ફેરવવાનું। આ 100 upon x, 200 upon y, 4 કલાક 10 મિનિટને કલાકમાં ફેરવો। મિનિટને કલાકમાં ફેરવવા માટે મિનિટને કલાકના ફેરવવા માટે 60 વડે ભાગવું પડે વત્તા 10 મિનિટ ભાગ્યા 60 મિનિટ એટલે એ કલાક થઈ ગયું 10 upon 60 કલાક। ફરી એકવાર કહી દઉં છું, મિનિટને કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગવું પડે। લાવું છું 100 into 1 upon x plus 200 into 1 upon y। આ તો 4 વત્તા 1 છઠ્ઠમાં 100 વત્તા 200 બી લસા લીધો 25 છઠ્ઠમાં 6 ને સામેલ થઈ લઈએ ગુણી નાખીએ 600 પ્લસ 1200 બી ઇઝ ઇક્વલ ટુ 25। જે આમાંથી 25 કોમન નીકળશે કાઢી નાખીએ આપણે 600 प्लस 1200 बी इज इक्वल टू 25। 25 कॉमन काढो એટલે આવડી જાય 25 * 50 25 ચોક 100 25 ચોક 100 25 અઠ્ઠા 200 25 એટલે આ 25 ને નીચે લઈ જઈએ હવે 24 પ્લસ 48 બી 25 ભાગ્યા 25 આ નવું સમીકરણ મળ્યું સમીકરણ 2। હવે બંનેનો લોપ કરીશું 15 પ્લસ 60 બી 1 24 પ્લસ 48 બી 1 તો 15 ને 24 નો લસા કાઢીએ આપણે 120 લસા 120 આવ્યા બંનેનો મેં કાઢ્યો એટલે આપણે હવે અહીંયા 120 આપણે આને 8 વડે ગુણીશું અને 5 વડે 15 21 24 5 120 समीकरण 1 ने 8 वडे गुणी समीकरण 2 ने 5 वडे गुणी 15 * 120 है बता 480 भी 8 5 वडे गुणी नाखी 40 * 5 200 8 * 5 40 440 * 5 200 8 * 5 40 240 भी इज इक्वल टू 5 ये तीनों बदली नाख्या बाद बाकी करता 240 b इज इक्वल टू 3 b बराबर 3 भाग्या 240 b बराबर 1 upon 180 b बराबर 1 upon 180 ની કિંમત કોઈ પણ સમીકરણ મૂકી દઈએ સમીકરણ 1 માં મૂકતા આ રીતે માટે 15 plus 60 b is equal to 1 60 into 1 upon 80 is equal to 1 अच्छी उड़ी गया 15 plus 6 में घनो छेद उड़से 3 2 6 4 2 8 3 चतुर्थांश is equal to 1 3 चतुर्थांश में शामिल થઈ ले लिए 15 એટલે 1 minus 3/4 4 લસા 4 * 3 15 એ 1/4 એ બરાબર 15 નીચે લઈ ગયા એટલે a બરાબર 1/4 ગુણ્યા 15 એટલે a બરાબર 1/60
ચલો a ની વેલ્યુ મળી, b ની પણ મળી ગઈ. હવે માત્ર આન્સર લખવાનો રહ્યો છે, એનું હું અહીંયા લખી નાખું, ચાલશે? અહીંયા લખું છું નીચે, હા a ને b ની વેલ્યુ મળી તો 1/x a છે ને 1/y b છે. તો 1/x 1/60 માટે x બરાબર 60 કિમી પ્રતિ કલાક અને 1/y 1/80 માટે y 80 કિલોમીટર પ્રતિ કલાક. શું બોલો, ખબર પડી? એટલે x ની વેલ્યુ 60 કિમી પ્રતિ કલાક થઈ અને y ની 80 કિમી પ્રતિ કલાક. અહીંયા લખી નાખું છું 1/x a 1/y b 1/x 1/60 x બરાબર 60 કિમી પ્રતિ કલાક અને 1/y 1/80 માટે y 80 કિમી પ્રતિ કલાક. આમ બસની આપણે x કોને ધારો, ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે અને બસની ઝડપ 80 કિમી પ્રતિ કલાક છે. શું બોલ્યો, ખબર પડી બધાને? દેખાય બધાને? 1/x a 1/x 1/60 x બરાબર 60 કિમી પ્રતિ કલાક 1/y b 1/y 1/80 y 80 કિમી પ્રતિ કલાક. જગ્યા નથી એટલે પૂરા કેમ જવાબ નથી લખ્યો, તમારે લખવો પડે. માટે ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે અને બસની ઝડપ 80 કિમી પ્રતિ કલાક છે. ચલો ભાઈ, આખો દાખલો 3 સરસ મજાનો થઈ. કોઈને પૂછવું છે? ના સર. બધાને પૂછું છું હું. હોમવર્ક 3 વાર કરવું. હવે આલેખની રીત એક જ રહી છે ને એક દાખલો રહ્યો પૂર્વ પ્રશ્નનો. એ કાલે પૂર્વ પ્રશ્ન લઈને આલેખ ચાલુ કરી દઈશું. હવે 3 દિવસનું ચેપ્ટર બાકી છે, બધું જ પતી જશે 3 દિવસમાં, ગુરુવાર સુધીમાં. સમજણ પડી ગઈ બધાને? હા સર. કોઈને પૂછવું છે? હમણાં બંધ થઈ જશે, ફરી ચાલુ કરવાનું નથી. હવે ચાલશે. 3 મોટા દાખલા થઈ ગયા છે આજે સમયવાળા. નથી પૂછવું ને કોઈને? ના. ઓકે, 3 વાર કરી નાખજો બધા. અને કઈ પણ તકલીફ હોય કાલે પણ પૂછી શકો છો. હજી તો દાખલા ગણજો ખરા 3 વાર. હોમવર્ક 3 વાર કરજો.